નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 31 કૃષ્ણાગર ચૌરંગી તપોવૃત કો ધર્મઃ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ કિમ જપન્મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત જગત્પ્રભું દેવદેવં અનંतं પુરુષોત્તમં સ્તુવન્નામ સહસ્રેણ પુરુષ સતતોથિત. સૌ ધર્મોમાં કયો ધર્મ તમે ઉત્તમ માનતા? કોને જપ્યા થકી જીવો બંધનમાંથી મુક્તિ પામતા? આદિ અને અંત નથી જેને, વિષ્ણુ જે સર્વના પ્રભુ, સૌના સ્વામી વળી નાથ, હિત કરતા વળી પ્રભુ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. જગતના આરંભકાળથી જ સંતો, સાધુઓ અને મહાપુરુષો સમયની કસોટીમાંથી પાર ઉતર્યા પછી જ પોતાના વર્તમાન પદને પામી શક્યા છે. સંજોગોની એરણ પર ટીપાઈને એ પરિશુદ્ધ બન્યા છે. કાચું સોનું પરિસ્થિતિની પાવક જ્વાળામાંથી પરિકૃષ્ટ થઈને જ 100 ટચનું સુવર્ણ બને છે. ધર્મનિષ્ઠ સંસ્કારી કૃષ્ણાગરને માથે પણ એવી જ રીતે દુન્વયી આણ ચડાવવામાં આવી. ચોર કોટવાડને દંડે તે ન્યાયે કૌંડિન્યપુરના રાજા સસાંગનની યુવાન નવવધુ ભુજાવતીએ અજાણતા જ શોકના પુત્ર કૃષ્ણાગર સાથે કામ ક્રીડા કરવા માટે ધૃષ્ટ માંગણી તો કરી, પણ પાછળથી કૃષ્ણાગર દ્વારા અપમાનિત થતા અને રાજા જાણશે તો દેહ દંડ આપશે એ બીકે સ્ત્રી ચરિત્રનું નાટક કર્યું. દાસીએ રાણીને સલાહ આપી કે તમારે રાજાને એમ જ કહેવું કે કૃષ્ણાગરે એકાંતનો લાભ લઈ અને મને એકલી જોઈ મારા પર બળાત્કાર કર્યો. આથી રાજા તમારી વાત સાચી માનશે અને તમને કલંક લાગશે નહીં અને તમે નિર્દોષ ઠરશો. આ સલાહથી રાણી ભુજાવતી અતિ ગેલમાં આવી ગઈ અને ખુશ થતી પોતાના શયનખંડમાં ગઈ. આ તરફ રાજા સસાંગર શિકારેથી પાછા આવ્યા. મહેલમાં સ્વાગત થયું નહીં. પહેલાં રાજા જ્યારે શિકારેથી અથવા યાત્રાએથી પાછા ફરતા ત્યારે મહેલના દ્વારે રાણી આરતી ઉતારી સ્વાગત કરતી. આ વખતે મહેલમાં સુનકાર વ્યાપ્યો હતો. રાજાએ દાસીને પૂછ્યું કે રાણી કેમ દેખાતી નથી? ત્યારે દાસીએ જવાબ આપ્યો કે કોઈ અકળ કારણસર રાણી ખૂબ દુઃખી જણાય છે અને કંઈ બોલતા ચાલતા નથી. પોતાના શયનખંડમાં પલંગ પર સૂઈ રહ્યા છે. આ સાંભળી રાજાને અપાર દુઃખ થયું. એ સીધા જ રાણી ભુજાવતીના મહેલમાં પહોંચ્યા. રાણી પલંગ પર અસ્તવ્યસ્ત દશામાં પડી છે. રાજાને જોઈને ડૂસકા ભરવા લાગી, પણ મુખેથી કંઈ બોલતી નથી. રાજાએ રાણીને માથે હાથ ફેરવી અતિ મીઠાશથી દુઃખનું કારણ પૂછ્યું. હે પ્રિય, કયા કારણસર તું આટલી વ્યાકુળ અને વ્યગ્ર છે તે મને સત્વર જણાવ. રાણીએ રાજાનો હાથ માથેથી ઝટકી નાખ્યો અને કેડ કરીને સૂઈ ગઈ. કંઈ જવાબ આપ્યો નહીં. ફક્ત ડૂસકા સંભળાય છે. રાજા અત્યંત વિવળ થઈ ગયા. અધીરતાથી પટાવીને પુચકારીને વારંવાર રાણીને પૂછવા લાગ્યા. ત્યારે ક્રોધથી ધુઆપોવા થતી રાણીએ ચિત્કાર કર્યો, તમારો પાપી અને કામી પુત્ર મારી એકલતા અને એકાંતપણું જોઈને મારા પર બળાત્કાર કરવા ધસી આવ્યો. જેમ તેમ કરીને મેં મારી જાતને બચાવી શિયાળનું રક્ષણ કર્યું છે. હવે ફક્ત તમારા દર્શન માટે જીવતી રહી છું. મારે હવે આત્મહત્યા જ કરવી છે. રાણીના આવા ક્રોધાતુર વચનો સાંભળી રાજા એકદમ ચમકી ગયા. એનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. બૂમો પાડીને સેવકને બોલાવીને કહ્યું કે જ્યાં હોય ત્યાંથી પાપી કૃષ્ણાગરને બાંધીને લઈ આવો. એ નીચના હાથ પગ તોડી નાખો અને કેદમાં રાખો, પછી જ હું એનું મોઢું જોઈશ. સેવકો ચોંકી ગયા. કૃષ્ણાગર જેવા શાંત, સુશીલ અને આજ્ઞાકિત પુત્ર માટે એકાએક આવું ફરમાન એ લોકો માની શકતા નથી. પણ શું થાય, રાજાનો હુકમ તો માથે ચડાવવો જ પડે. સેવકો કૃષ્ણાગરને બાંધીને વધ સ્થાન પર લઈ આવ્યા.
અને ત્યાં સોનાની ચોરંગી એટલે બાજટ પર તેને બેસાડ્યો. જોત જોતમાં આ સમાચાર આખા નગરમાં પ્રસરી ગયા. લોકો નગર ચોકમાં ભેગા થવા લાગ્યા. આખું જુલુસ રાજમહેલે આવ્યું, પણ રાજાના ભયથી કોઈ કાંઈ બોલી શકતું નથી. એક અબોલ સન્નાટો સર્વત્ર છવાઈ ગયો. ક્રૂર અને કરુણ કૃત્યની લોકો રાહ જોવા લાગ્યા. સેવકોને કૃષ્ણાગરના હાથ પગ કાપી નાખવાનો હુકમ હતો, પણ એ બધા નિરાશ અને વિમૂઢપણે બાઘાની જેમ જોઈ રહ્યા. આખરે હુકમનું પુનરાવર્તન થયું. ના છૂટકે જલ્લાદોએ છરી ચલાવી કૃષ્ણાગરના હાથ પગ છેદી નાખ્યા. રક્તના ફુવારા ઉડ્યા. ત્યાં હાજર જનતાના હૃદયમાં હાયકારો થઈ ગયો. આઘાતને લીધે કૃષ્ણાગર મૂર્છિત થઈ ગયો. રાજાના ક્રૂર અને ઘાતકી હુકમની નગરમાં ચોરે અને ચોટે ચર્ચા થવા લાગી. કોઈએ રાજાને દૈત્ય જેવા કહેતું હતું, તો વળી કોઈ રાજાના આ કૃત્યથી ન્યાયી ઠેરવતું હતું. આ તરફ તીર્થયાત્રાએ નીકળેલા ગુરુ શિષ્ય મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ ફરતા ફરતા કૌંડિન્યપુર આવી પહોંચ્યા. નગરમાં એક જાતનો સુનકાર અને સન્નાટો છવાઈ ગયો હતો. એ બંનેને નવાઈ લાગી. નગરજનો પાસેથી કૃષ્ણાગરની આખી કથની સાંભળીને મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ મનોમન અત્યંત ખિન્ન અને ઉદાસ થઈ ગયા. કૃષ્ણાગરની દયનીય દશા નજરો નજર નિહાળી હૃદયમાં અપાર વેદના થઈ. સંત મત્સ્યેન્દ્રનાથનું કોમળ અને કૃપાળુ દિલમાં કૃષ્ણાગર માટે અત્યંત સહાનુભૂતિ થઈ આવી. એમણે પોતાના ત્રિકાળ જ્ઞાનને સહારે અંતર્મુખ દર્શન કરીને જાણી લીધું કે આ દુષ્કૃત્ય માટે વ્યભિચારિણી રાણી ભુજાવતી જવાબદાર છે. પોતાના દુરાચારને છાવરવા માટે એણે રાજાને ઊંધું ચત્તું સમજાવી ગરીબ અને તદ્દન નિર્દોષ કૃષ્ણાગર પર ખોટું આડ ચડાવ્યું છે. આવી રીતે સાક્ષાત શિવપુત્ર કૃષ્ણાગર રાણીના કપટનો ભોગ બન્યો છે. એ મત્સ્યેન્દ્રનાથે જાણી લીધું. એમના અંતરમાં ખળભળાટ મચી ગયો. ગોરક્ષને સાથે લઈ એ રાજભવન જવા નીકળ્યા. ગોરક્ષનાથે ગુરુદેવ મત્સ્યેન્દ્રનાથને કહ્યું, હે સદગુરુદેવ, તમે બાળ કૃષ્ણાગરને તમારી જાતે જ ચોરંગી આપો અને સકળ વિદ્યા સંપાદિત કરીને નાથ પંથની દીક્ષા આપો અને એને જ હાથે આગળ ઉપર રાજાની શાન ઠેકાણે લાવો. અત્યારે એ અધમ રાજાને સમજાવીને શાંત પાડો. ગુરુ મત્સ્યેન્દ્રનાથને શિષ્યની વાત 100% સાચી લાગી. રાજમહેલના દ્વાર પર ગુરુ અને શિષ્ય બંને આવ્યા અને રાજા સસાંગરને પોતાના આગમનના સમાચાર આપ્યા. મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથના નામ સાંભળીને રાજા ઊભા થઈ ગયા. દૂતને કહેવા લાગ્યા કે આ બંને વંદનીય વિભૂતિઓના દર્શન કરીને હું ધન્ય બનીશ. આમ કહીને જાતે જ દ્વાર પર આવીને અત્યંત આદર અને સન્માનપૂર્વક સંતોનો સત્કાર કરીને રાજમહેલમાં લઈ આવ્યા અને સુવર્ણ આસને બેસાડ્યા. રાજા બે હાથ જોડીને નમ્રતાથી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, આપના દર્શનથી અમે ધન્ય બન્યા છીએ. આપ શ્રીના આગમનનું પ્રયોજન કહો અને આપ શ્રીની ઈચ્છા જણાવો. હું પ્રાણાંતે પણ આપની ઈચ્છા પૂર્ણ કરીશ. રાજાના આદર સત્કાર અને પ્રેમ ભાવથી પ્રસન્ન થઈને મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, હે ભૂપેન્દ્ર, તમારા સત્કારથી હું પ્રસન્ન છું. બાકી મનની ઈચ્છા ફક્ત એક જ છે, જે તમે પૂરી કરો એવી અપેક્ષા છે. તમારા દંડિત પુત્ર કૃષ્ણાગરને તમે અમને સોંપી દો. એને અમારી સાથે અમે તીર્થાટને લઈ જઈશું. મુનિ મત્સ્યેન્દ્રનાથના વચનો સાંભળી રાજા સસાંગર વિચારમાં પડ્યા અને કહ્યું કે હે મુનિવર, આપ શ્રી માટે એ ભારરૂપ થશે, કારણ કે એ હાથ પગ વિનાનો તમને કંઈ કામ લાગે એમ નથી. ઉલટાની તમારે એની સેવા કરવી પડશે. મત્સ્યેન્દ્રનાથે મરક મરક હસતા બોલ્યા કે હે રાજન, તમારે એ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
તરત જ ગોરક્ષ અને મત્સ્યેન્દ્ર બંને રાજા સત્સાંગર સાથે જ્યાં કૃષ્ણાગરને રાખવામાં આવ્યો હતો ત્યાં આવ્યા. રાજાએ ખૂબ પ્રેમ ભાવથી વિના વિરોધી કૃષ્ણાગરને સંતોને સોંપ્યો. ગોરક્ષનાથ તરત જ આગળ આવ્યા અને બાજટ સાથે જ કૃષ્ણાગરને ઉચકીને શિબિરમાં લઈ આવ્યા. સાથે સાથે એના કાપેલા હાથ પગ પણ લઈ લીધા. શિબિરમાં જઈને એ કપાયેલા અંગોને તેલમાં બોળીને ભવિષ્યમાં કામ લાગશે એ ઉદ્દેશથી સાચવીને રાખી મૂક્યા. કૃષ્ણાગર નામ ગોરક્ષને બહુ ઠીક ન લાગ્યું. એને કાયમ ચૌરંગી પર ગોઠવાયેલા જોઈને ગોરક્ષે એનું નામ ચૌરંગી રાખ્યું. ત્યારબાદ ગોરક્ષ, મત્સ્યેન્દ્ર અને ચૌરંગીની મંડળી તીર્થાટન માટે આગળ વધી. અપંગ ચૌરંગીને ગોરક્ષે પોતાના ખાંધ પર ઉચકી લીધો. આગળ વધતા માર્ગમાં બદ્રિકાશ્રમ ધામમાં આવી પહોંચ્યા. ભગવાન બદ્રીનાથને પ્રણામ કરી સ્નાન સંધ્યા કરી ગુરુ અને શિષ્ય મત્સ્યેન્દ્ર અને ગોરક્ષ ઊંડા જંગલમાં નીકળી પડ્યા. શોધતા શોધતા એક સુંદર ગુફા બંનેને ઘણી ગમી ગઈ. એ ગુફામાં રહીને ચૌરંગીના ધૈર્ય પ્રત્યેની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું. ગોરક્ષનાથ પછી ચૌરંગીને ત્યાં ઉચકીને લઈ આવ્યા. ગુફાના ધીર ગંભીર શાંત વાતાવરણમાં ગુરુ શિષ્યો ભેગા થયા. પછી ગોરક્ષનાથે છતની નીચે એક મોટી શિલાને અભિમંત્રીને અત્તર સ્થિર કરી અને તેની નીચે ચૌરંગીને બેસાડી દીધા. મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને કહ્યું કે હે વત્સ, હવે ચૌરંગીને અનુગ્રહ પ્રદાન કર. ત્યારે અતિ આદરપૂર્વક ગોરક્ષનાથે જવાબ આપ્યો, હે ગુરુદેવ, તપ વિના અનુગ્રહનો કોઈ અર્થ નથી. માટે પ્રથમ એને તપાચરણથી નિર્મળ કરવો પડશે. ત્યાર પછી ચૌરંગીને પૂછ્યું કે હે બાળ ચૌરંગી, લાંબા સમય સુધી તપાચરણમાં બેસવા તું તૈયાર છે ને? ત્યારે અત્યંત ગદગદ થઈને ચૌરંગીએ જવાબ આપ્યો, હે મુનિવર, હું સર્વથા આપને આધીન છું. તમારી કૃપા દ્રષ્ટિથી તીર્થ સ્થળોમાં પરિભ્રમણ કરતાં કરતાં તપ પૂર્તિ પણ અવશ્ય થશે જ. ચૌરંગીના ભાવયુક્ત પ્રત્યુત્તરથી આનંદિત થઈને ગોરક્ષનાથે તેને કહ્યું, હે વત્સ, શિલા તારા મસ્તક ઉપર અધ્ધર છે અને તારે એના પર જ અખંડ દ્રષ્ટિ રાખવી પડશે. જરા પણ નજર ચૂકીશ તો શિલા સીધી માથા પર પડશે અને મૃત્યુ થશે, તેમજ તપનો ભંગ થશે. તો તપભંગ ટાળીને પ્રાણની રક્ષા કરજે. જેનું અખંડ જપ તપ હશે તેને જ હું અનુગ્રહ આપું છું. માટે હું તીર્થાટનથી પાછો ફરું ત્યાં સુધી આ ક્રમ ચાલુ રાખવો. આમ કહીને ચૌરંગીને માથે હાથ મૂકીને તેના કાનમાં દીક્ષા મંત્ર ફૂંક્યો. વળી સાથે ઉમેર્યું કે અહીં તારી ક્ષુધા સંતોષવા માટે હર હંમેશ તાજા ફળો મળી રહેશે. માટે ધીરજ અને શ્રદ્ધાથી આ તપ અનુષ્ઠાનનું આચરણ કરજે. આમ તપ આચરણ માટે બધી જ સમજ પાડીને ગુરુ મત્સ્યેન્દ્ર અને શિષ્ય ગોરક્ષ બંને ગુફાની બહાર નીકળી આવ્યા અને એક વિશાળ શિલાખંડથી ગુફાનું દ્વાર બંધ કરી દીધું. ચામુંડા માતાને સત્વર ત્યાં ચોકી કરવા બેસાડી દીધા. માતાએ ગોરક્ષ સમક્ષ હાજર થઈને આજ્ઞા માંગી. ગોરક્ષે કહ્યું કે હે માતેશ્વરી, મારો પ્રાણ ચૌરંગી આ ગુફામાં છે. એને નિત્ય તાજા મધુર ફળોનો પુરવઠો પહોંચાડશો. માતાએ કહ્યું કે આપ શ્રીની આજ્ઞા પ્રમાણે જ થશે સ્વામી. પછી વંદન કરીને પોતાના સ્થાને ગમન કર્યું. ગોરક્ષને ખૂબ આનંદ અને સંતોષ થયો. ચૌરંગીના તપાનુષ્ઠાનનું સંપૂર્ણ આયોજન કર્યા પછી મત્સ્યેન્દ્ર અને ગોરક્ષનાથ પાછા તીર્થાટન પર નીકળી પડ્યા. મત્સ્યેન્દ્રને ગુરુદેવ દત્તને મળવા માટે અત્યંત વ્યાકુળતા થતી હતી. અતિ ઉતાવળથી બંને ગિરનાર પર આવી પહોંચ્યા. ગુરુ દત્તાત્રેયના ચરણોમાં અત્યંત પ્રેમ ભાવે વંદના કરી ગુરુ દત્તાત્રેયે બંનેને પ્રેમથી આલિંગન આપ્યું. ત્યારે ગોરક્ષે આદરપૂર્વક કહ્યું કે હે મુનિવર, મત્સ્યેન્દ્રના પ્રતાપે અમે આપના દર્શન કરી શક્યા છીએ.
ગુરુદત્ત બોલ્યા કે ધન્ય છે વત્સ, અમે અતિ પ્રસન્ન થયા છીએ. આ બાજુ ચામુંડા દરરોજ ચોરંગી માટે તાજા ફળો પહોંચાડે છે, પણ ચોરંગીનું લક્ષ્ય માથા પરના પથ્થર પર જ હોય, ફળો તરફ નજર કરતા નથી. ગોરક્ષની આજ્ઞા અંતરમાં કોતરાયેલી હોય, ક્ષણ માટે પણ દ્રષ્ટિ શિલા સિવાય બીજે જતી નથી. અખંડ નામ સ્મરણ મુખેથી ચાલુ છે, ફળ ખાવાનું પણ ભાન નથી. સાવધાનપણે દેહ પ્રાણનું રક્ષણ કરવાની આજ્ઞાનું સતત પાલન કરે છે. ગુફામાં જેટલી હવા આવે છે, ફક્ત તેનું જ ભક્ષણ કરીને દેહ ટકી રહ્યો છે. શરીરમાંથી રક્ત માંસનો લોપ થઈ ગયો છે, ફક્ત અસ્થિ પિંજર સમાન દેહ રહ્યો છે. છતાં મુખે મંત્રોચ્ચારનું રટણ અવિરતપણે ચાલુ છે અને દ્રષ્ટિ માથા પરના પથ્થર પર ટકી રહી છે. શ્વાસોશ્વાસની ક્રિયા અને ક્ષીણ મંત્રોચ્ચાર માત્ર સંભળાય છે. શરીરમાં હવે કંઈ જ રહ્યું નથી, ફક્ત લાકડાનું હાડ પિંજર થઈ ગયું છે. ચામુંડા માતા રોજબરોજ ફળ મૂકી જાય છે, પણ એના પણ ઢગલા થઈ ગયા છે. તપનું ફળ હાથમાંથી છટકી ન જાય એની જ માત્ર ચિંતા છે. આવી રીતે અતિ ઉગ્ર અને કઠોર તપ સાધનામાં ચોરંગી શરીરનું શાન ભાન ભૂલી ગયા છે. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 31મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે યા સાંભળે, તેના પર મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ અને ચોરંગીનાથની કૃપા ઉતરશે. તેના ઉપર કોઈનું કપટ કારસ્તાન ચાલશે નહીં. ગોરક્ષની કૃપા અને ચોરંગીના તપના પુણ્યે દુષ્ટોની યંત્રણા ચાલશે નહીં. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.